ગુરુદેવની જે શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો, રોજ ગીતાના પાઠ કરજો. કૃષ્ણ ભગવાન સદામ પધાર્યા, ઉદ્ધવજીએ પૂછ્યું, તમે જાશો તો પ્રભુ યારે કળિયુગમાં, કોના આધારે અમે જીવશું. શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો, રોજ ગીતાના પાઠ કરજો. મારા સ્વરૂપે ભાગવતમાં મેલ્યું, કાયમ ભાગવત ખોલજો. શંકર પાર્વતી ગંગા કિનારે, કાયમ ભાગવત સાંભળે. પાર્વતી બોલ્યા, ભોળાનાથ રે, અમને ભાગવતનો મહિમા સમજાવો. ભાગવત ગીતામાં પ્રભુજીનો વાસ છે, કૃષ્ણ મુખથી વાણી બોલિયા. શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો, રોજ ગીતાના પાઠ કરજો. શંકર પાર્વતી વ્રજમાં આવ્યા, વ્રજની રેતી માયાળોટિયા. દેવ મંદિર કે તીર્થ રે નથી, કેમ રે રેતીમાં તમે આળોટિયા. 1000 વરસ પેલા ભાગવત કથા, આરે ભૂમિ પર થાય છે. શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો, રોજ ગીતાના પાઠ કરજો. આરે ભૂમિની તમને ખબરું નથી, એનો જવાબ અમને આપજો. શંકર ભગવાન એમ જ બોલ્યા, યોગ કરીને અમે જોઈ લીધું. આરે કળિયુગમાં જપ તપ નો થાય, રામ કૃષ્ણ નામ બોલજો. આરે કળિયુગમાં જપ તપનો મહિમા, રોજ ગીતાના પાઠ કરજો. રામ કૃષ્ણ નામ રે બોલજો, ગુરુ પ્રતાપે કૃષ્ણ મંડળ બોલ્યો. જન્મ મરણના ફેરા ટાળજો. શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો, રોજ ગીતાના પાઠ કરજો. બોલો સદ્ગુરુ દેવની જય.